હા ભાઈ. હેલો હેલો બોલો. જય શ્રી કૃષ્ણ. હું કલ્પેશ બોરસદિયા બોલું છું. આપણે ભરતપુરથી. રમણીકભાઈ બોલે છે? હા હા હા, આપણે પેલા બી વાત થયેલી પેલા જમીન બાબતની. તો મારે એક થોડીક માહિતી જોઈતી હતી. આપણે જે કંઈક 31 તારીખ સુધીમાં ફાઇનલ એપ્લિકેશન કંઈક છે ને કરવાની આ હા હા હા. સુધારાની, તો એ સેમ એપ્લિકેશન છે જે પેલા બી કંઈક હતી એ જ છે ને? તમે મારી યુટ્યુબ જુઓ છો કે નથી જોતા? યુટ્યુબ મેં જોયું હતું એક તો. પેલા યુટ્યુબ વ્યવસ્થિત જુઓ. હા, હા હા. તમે થાવ બોરસદિયા ને? હા, થાવ બોરસદિયા. મારા શાળાવાળા ગ્રુપમાં. હા હા. બરોબર. હા, જયેશભાઈ. હા. હા, સેમ એપ્લિકેશન જ છે. હા, મારે સર ખાલી એટલું પૂછવાનું હતું હા. કે મારે જમીનમાં એવું છે, એક જગ્યાએ છે ને આકૃતિનો જ ખાલી ફેરફાર છે, ક્ષેત્રફળ બરાબર છે, હા, તો અને એને અલગ બીજી અરજી કરી જગ્યાએ છે નાખો. ને નમૂનો છે નકર નાખીશું તમને. હા સર. અરજીનો નમૂનો છે નકર હા, અરજીનો નમૂનો તો છે સર, પણ અને બીજી એક જગ્યાએ છે ને ક્ષેત્રફળમાં બી પ્રોબ્લેમ છે અને આકૃતિમાં બી પ્રોબ્લેમ છે, તો એમાં એક જ એપ્લિકેશનમાં બે લખી નાખજો. ઓકે. અને એમાં ટીક કયું કરવાનું? કબજા ફેરફાર, આકૃતિ ફેરફાર અને ક્ષેત્રફળમાં 5% થી વધુ. એ ફેરફાર હોય તો બે ટીક કરી નાખજો અને નીચે હા. વિગત છે એમાં વિગત લખી નાખવાની. ઓકે. એક સામે જગ્યા છે એટલે સામે હા. વિગત લખી શકો. ઓકે. આકૃતિનો ફેરફાર હોય ટીક મારીને એની સામે લખી નાખવાની આકૃતિમાં ફેરફાર છે. શું ફેરફાર છે લખવું હોય તો તમે બે લીટીમાં ટૂંકું લખી શકો. અને ઓકે. પછી બીજી ક્ષેત્રફળના ફેરફાર વાળામાં ટીક મારી અને નીચે એમાં કૌંસમાં લખી નાખો નીચે વિગત દર્શાવેલ છે. પછી નીચે વિગતની 3 લીટી છે એ વિગતો લખેલી છે. બરાબર. એ લખી નાખજો. ક્ષેત્રફળ મારું આટલું છે 7 નંબર પ્રમાણે, જૂનું ક્ષેત્રફળ આટલું હતું. ઓકે. અને સર આપણે માની લ્યો કે ફરીથી ભાગ પાડીને વિચાર્યું હોય તો એમાં ક્ષેત્રફળ વધતું હોય તો એ પ્રમાણે લખી શકાય કે કબજા ફેરફાર ગણાય ને? અત્યારે તો ભાગની એ લોકોએ જો લોચો માર્યો છે, સરકારી ખાતાની જે ભૂલ છે હા હા. એટલી જ ભૂલો તમારે દર્શાવવાની રહી અત્યારે. બરાબર. હા. પછી તમારા ભાગવાળી વાત પછી એ લોકો એ નહીં સુધારે, બે ભેગું કરશો તો. ઓકે. હા હા. અત્યારે તો એ લોકો જે સુધારે છે એ પોતે જે ભૂલો કરી છે ને એ જ સુધારશે. બરાબર. હા. એટલું દઈ દો ડિસેમ્બર પહેલા. હા. હા. હજી એમાં ડેટ વધારશે જ. કારણ કે હજી 10% અરજીઓ આવી નથી. સરકારને પોતાની ખબર છે કેટલો લોચો છે એ. કારણ કે એને જ મળ્યો છે તેને ખબર હોય ને. ખબર છે. એના માટે એને સ્પેશિયલ ડીએલઆર ની નિમણૂક કરવી પડશે. ચાર્જ બેકમ સ્ટાફ ઉભો કરવો પડશે. હયાત સ્ટાફ છે રૂટીન કામમાં પહોંચતો નથી. સાચી વાત છે પણ સર. આપણે રાહ નથી જોવી સરકાર ક્યારે વધારે એની. હા, આપણે તો 6 મહિના એક્સટેન્ડ કરશે લખી રાખજો. મહિનો દિવસ જવા દેશે પછી ખેડૂતો કરગરશે સમજ્યા. રજૂઆત થાય એટલે પછી માથે હાથ રાખવા માટે 6 મહિના વધારશે. એને ખબર જ છે વધારવું જ પડશે. હા, પણ આમને સર આખો સર્વે ફરીથી ના કરાવો છે? આખો સર્વે ફેલ્ડ છે તો કરાવવો જોઈએ ને? કરવું જોઈએ પણ હવે આપણું કઈ સરકાર થોડી કરવાની છે. હા, એ તો છે. સરકાર કરવા જ ગઈ હતી સારું થઈ ગયું ઊંધું બધું. અને હજી કેટલું સારું કરશે ભગવાન જાણે. સરકાર પણ આપણે તો એને કીધું છે કે સુધાર અરજી દો એટલે આપણે સુધાર અરજી દઈ દેવાની. બરાબર. એમ માનીને દેવાની કે એ લોકો સુધારો કરશે એમ. હા, બરાબર. આપણે ડિસેમ્બર પછી વધારાની રાહ નથી જોવી. અરજી કરી નાખો, 2 અરજી કરી નાખો. ઓકે. 2 સર્વે નંબર છે એટલે 2 અરજી કરો. 2 ફોલ્ટમાં એક જ સર્વે નંબરમાં 2 ફોલ્ટ હોય તો 2 અરજી કરવાની જરૂર નથી. મેં તમને સમજાવ્યા. હા, એ તો બરાબર. એકમાં ટીક કરી દેવાનું. બરાબર. ઓકે.